નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રતિ। આજે ગોંડલમાં નવા જૂનીના એંધાણ। આજે પાટીદાર આગેવાનોના ગોંડલમાં ધામા। ગણેશ જાડેજાના ચેલેન્જ બાદ પાટીદાર આગેવાનો ગોંડલમાં। ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચે ઘમાસાણ જોવા મળી રહ્યું છે। ગણેશની ચેલેન્જને અલ્પેશ કથિરિયાએ સ્વીકારી છે। આજે અલ્પેશ કથિરિયા ગોંડલ જશે। धार्मिक मालविया અને જીગીશા પટેલ પણ ગોંડલ જશે। ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે। તો અલ્પેશ કથિરિયાની ગોંડલ મુલાકાત પહેલા વિરોધ કરવામાં આવ્યો છે। અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવા રીબડા ખાતે કેટલાક લોકો એકઠા થયા। હાથમાં કાળા વાવટા અને પોસ્ટરો સાથે હાઈવે પર ભેગા થયા। તો બિલિયાળા ગામ પાસેનું લોકોનું જે ટોળું છે તે પણ ભેગું થયું હતું। હાથમાં કાળા વાવટા સાથે લોકોનું જે ટોળું છે તે ભેગું થયું હતું। સૌપ્રથમ ગોંડલ ખાતે આવેલા આશાપુરા મંદિરે તેઓ દર્શન કરવા જશે। ત્યારબાદ તેઓ અક્ષર મંદિરે પણ દર્શન કરવા જશે। ગોંડલ જયરાજસિંહ જાડેજાના ઘર આગળથી પણ તેઓ પસાર થઈ શકે છે। ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેઓ ફરશે। અગાઉ બંનેના પોસ્ટર વોર પણ સામે આવી ચૂક્યા છે। तो आ विषय વધુ જાણકારી મેળવીશું। મારા સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસે આ વિશે વધુ માહિતી મેળવીશું। માહિતીની વાત કરીએ, હાર્દિક, અહીં એક વાત કરી કે જ્યારે અલ્પેશ કથિરિયા ગોંડલ જવાના હતા તેની પહેલા જ ક્યાંક પોસ્ટર વોર ચાલી રહ્યું હતું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહી હતી અને અંતે અત્યારે તેઓ જઈ રહ્યા છે। ક્યાંક ગોંડલમાં સામાજિક અને રાજકીય નીતિ નવા જૂની થશે તેવું લાગી રહ્યું છે। હાર્દિક, एक तरफ जयराजसिंह जाडेजाના समर्थको છે, બીજી તરફ જે છે એ અલ્પેશ કથિરિયાના સમર્થકો છે। હાલ આપણી સાથે અલ્પેશ કથિરિયાના સમર્થકો છે, આપણી સાથે વાત કરીશું। કારણ કે એને જે સુલતાનપુરની અંદર બફાટ કર્યો છે, બફાટનું જે થઈતા થઈ ગયું છે, હજી કેતા કે ગયા તા પાલવન ચર્ચાઈ ગયું, આ એવું થયું છે એના ભાઈ। એમ નહીં, આજે તમે ભાજપના નેતાના સમર્થનમાં ના સમર્થનમાં અમે રાજકીય વાત કરીએ, આ રાજકીય કોઈ કાર્યક્રમ છે જ નહીં, બરોબર છે? રાજકીય વાત થઈ, મેં નથી કરી કે તમે ભાજપ કોંગ્રેસ તમે લાવ્યા, અત્યાર સુધી ભાજપના કોઈ પણ નેતાઓ ગોંડલમાં આવતા હોય ને ત્યારે કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવે છે। કેમ ભાઈ અત્યારે એના વિરોધ કરે કે નજરકેદ કરતા નથી? જે રીતના કોંગ્રેસ ના જે અગ્રણી છે તે પણ અત્યારે અલ્પેશ કથિરિયાના સમર્થનમાં આવ્યા છે। હું આપણે બે દ્રશ્યો બતાવવા માંગીશ। એક તરફ છે અલ્પેશ કથિરિયાના સમર્થકો છે, બીજી તરફ જે છે જયરાજસિંહ ગણેશ જાડેજાના સમર્થકો છે। આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। રોડની એક તરફ જે છે એ અલ્પેશ કથિરિયાના સમર્થકો દ્વારા જે છે તેમનું સમર્થન કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ અલ્પેશ કથિરિયા છે તેમનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં જે છે એ ગોંડલ ખાતે ભેગા થયા છે। અનેક લોકો ભેગા થયા છે। નેશનલ હાઈવે પર પણ રીબડા, બરોડી, અલંતાણા સહિતના જે જગ્યાઓ છે ત્યાં કહી શકાય કે જે વિરોધ કરવા માટે લોકો ભેગા થયા છે। હાથમાં બેનરો, કાળા વાવટા સાથે વિરોધ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે ગોંડલનું જે પ્રવેશ દ્વાર છે આશાપુરા મંદિર, ત્યાં જે છે તેઓ 9:30 વાગે પહોંચવાના હતા, પરંતુ હજુ સુધી અલ્પેશ કથિરિયા છે તે પહોંચ્યા નથી। અત્યારે તેમનો વિરોધ કરવા માટે અત્યારે મોટી સંખ્યામાં જે છે અહીંયા લોકો પણ ભેગા થયા છે। આપણે પેલા સમર્થકોના દ્રશ્યો જોયા, ત્યારબાદ આ જે છે તેમનો જે સામેનું જૂથ એટલે કે જે છે ગણેશ જાડેજાના સમર્થનના જે છે અત્યારે લોકો છે તે ભેગા થયા છે। હું આપણે સીધા જ અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના અહીંયા જે છે તેમના હાથમાં અલગ અલગ પોસ્ટરો લઈ અને તેમનો જે છે સમર્થન જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। હાલ આપણી સાથે અહીંયા કેટલાક અગ્રણીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું થશે ભાઈ, અત્યારે તમે વિરોધ કરવા માટે ભેગા થયા છો, કઈ રીતના ચોક્કસથી હાલ જે છે અત્યારે અહીંયા વિરોધ કરવા માટે લોકો ભેગા થયા છે, કઈ રીતના અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? અલ્પેશ કથિરિયાનો ફૂલે ફૂલ વિરોધ કરવામાં આવે છે। અહીંયા ગોંડલ અલ્પેશ કથિરિયાનું કઈ ન આવે। અલ્પેશ કથિરિયાને કે ખાલી પેટી મૂક ને હાઈ સુધી રાખી દે માંડવી ચોકમાં, તને એક મત મળે ને એટલે અમે બધા અહીંથી ગોંડલ મૂકીને વયા જાય। ચોક્કસથી જે રીતના અહીંયા અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો અત્યારે કઈ રીતના આક્રોશ છે? તમે કાળા કપડા પણ પહેર્યા છે ભાઈ, કઈ રીતના એમનો વિરોધ કરવા જઈ રહ્યા છો? શું વિરોધ કરવા જઈ રહ્યા છો? કઈ ખાસ કરીને જે છે ગોંડલ ખાતે જે છે અત્યારે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અત્યારે
જે છે તે ખાસ કરીને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ લોકો સાથે આપણે વાત કરીશું. શું કહેશો આજે પરિસ્થિતિ? સોશિયલ મીડિયામાં પત્રકાર મિત્રોના માધ્યમથી એવું જનતાને સંદેશ આપવા માંગી કે મારી દ્રષ્ટિએ વિરોધ નથી, મારી દ્રષ્ટિએ તો વેલકમ છે, મોસ્ટ વેલકમ. આવો અને સાચી હકીકત જાણો. ખરેખર સાચી હકીકત સાવ અલગ જ છે. જે એ લોકો મહિના દોઢ મહિનાથી પ્રચાર કરે છે એનાથી સાચી હકીકત સાવ અલગ છે. એટલા માટે જ કદાચ 18 વરણ અને બધા અમારી સાથે ઉભા છે અને બધાનું એક જ કેવું છે ને અમે અત્યારે સ્વયંભૂ છીએ. હું મારી સૈનિક છું અને સૈનિક સમાજને પ્રતિનિધિત્વ કરું છું. એ જ રીતે સોની સમાજ વાળા છે, બધા જ છે. આ કહેવાનો મતલબ એટલો છે કે જયરાજસિંહ જાડેજા અને એનો પરિવાર વિરુદ્ધ જે કાંઈ અત્યારે પ્રોપોગન્ડા ચાલે છે સુલતાનપુરની સભામાં, કદાચ ગણેશભાઈએ જે કંઈ કીધું છે એ માત્ર એનો રિપ્લાય જ હતો. તમે મહિના દોઢ મહિનાથી ઘોંઘાઘાણી કરી રાખો છો અને એ ઘોંઘાઘાણી પછી અમે એને કીધું કે ગણેશભાઈ હવે તમે જવાબ દઈએ છીએ. અમે અત્યારે અહીંયા જવાબ દઈએ છીએ. ચોક્કસથી પ્રીતિ, અત્યારે જે છે વિરોધ જે છે એક તરફ જોવા મળી રહ્યું છે, બીજી તરફ સમર્થન જોવા મળી રહ્યું છે અને તે ગોંડલ શહેરના આશાપુરા ચોકડી ખાતે અલગ અલગ બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રીતિ, બિલકુલ હાર્દિક, જે પ્રકારે કહી શકાય કે અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 9:30 વાગે અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચવાના હતા પરંતુ હજુ સુધી તે પહોંચ્યા નથી. જે વિરોધ કરતા લોકો છે તેમનું શું કહેવું છે? કેવા પ્રકારનો વિરોધ તે લોકો યથાવત રાખશે જો અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચે છે તો? વાત કરવામાં આવે તો અલ્પેશ કથિરિયા જયારે અહીંયા પહોંચશે ત્યારે અત્યારે લોકો છે તે અલગ અલગ પોસ્ટરો બતાવશે, હાથમાં કાળા વાવતા છે, કાળા કપડા પહેર્યા છે અને એમની સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને આ જે રસ્તો છે કે જેથી અહીંથી જે છે અલ્પેશ કથિરિયા નીકળવાના છે. અત્યારે ઠેર ઠેર તેમનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગોંડલ શહેરના દ્રશ્યો છે કે જ્યાં ખાસ જે છે અત્યારે મોટા પ્રમાણમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જી પ્રીતિ. હાર્દિક, આજની વાત કરીએ. આજે તેઓ મંદિરે દર્શન કરવા જવાના છે. શરૂઆત તેઓ આશાપુરા માના મંદિરે જવાના છે, અક્ષય મંદિરે પણ જવાના છે. કેવી વ્યવસ્થા સુરક્ષા જોવા મળી રહી છે? કારણ કે અહીં સામે વિરોધ પણ તેટલો જ જોવા મળી રહ્યો છે તેમના આવવાનો. બંદોબસ્ત છે તેના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ. પોલીસ છે તે અત્યારે આશરે 150 જેટલા પોલીસ જવાનો છે તે અહીંયા તૈનાત છે. ડીસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે પણ સુરક્ષા વ્યવસ્થામાં અત્યારે અહીંયા ગોઠવાઈ ગયા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે રીબડાથી લઈ અને ગોંડલ સુધી છે તેમનો સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે જે છે અલ્પેશ કથિરિયા નારા લાગી રહ્યા છે. બીજી તરફ પોલીસ છે તે પણ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાઈ છે. હાર્દિક, જે લોકો વિરોધ કરી રહ્યા છે તે લોકો આ મુલાકાતને શું સામાજિક ગણી રહ્યા છે કે પછી રાજકીય રીતે લઈ રહ્યા છે? તે લોકો શેનો વિરોધ કરી રહ્યા છે આ માટે? ફરી એક વખત આપણે જે લોકો છે તે જે વિરોધ કરી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીશું. ખાસ કરીને વિરોધ કરી રહ્યા છે સામાજિક કહી શકાય કે રાજકીય કહી શકાય, કઈ રીતના તમે આ વિરોધને જોવો છો? ગણેશ ગોંડલનું મંડળ છે. હા, તમે આ વિરોધને કઈ રીતે જોવો છો? હા, કઈ રીતના જોવો છો વિરોધ કરવાના છે અને સામાજિક વિરોધ કહી શકાય? ગોંડલના બદનામ કરવામાં આવ્યું છે એના માટે વિરોધ છે અને ગોંડલ ધર્મપ્રેમી જનતા રોડ ઉપર ઉતરી. ચોક્કસથી આ જે લોકો વિરોધ કરી રહ્યા છે તે પણ કહી રહ્યા છે કે તેમનો જે છે આક્રોશ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે એકત્ર થયા છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો ગોંડલ ખાતે જે છે અત્યારે અલગ અલગ સમર્થકો છે તે ભેગા થયા છે અને તમામ સમર્થકો તે વિરોધ કરી રહ્યા છે. અહીંયા અન્ય સમર્થકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને આ વિરોધ છે કઈ રીતના તમે જોવો છો? રાજકીય વિરોધ કહી શકાય, સામાજિક વિરોધ કહી શકાય? આ ગોંડલને છેલ્લા 2 માસથી બદનામ કરવાનો પ્રયત્ન કરતા આવા 200-500 કિલોમીટર બેઠેલા લોકોને જવાબ આપશે. ગોંડલની જે ગોંડલ બનશે તૈયાર. ચોક્કસથી આ જે રીતના આ વિરોધ છે તે સામાજિક કહી શકાય કે રાજકીય કહી શકાય? મારી દ્રષ્ટિએ રાજકીય વિરોધ છે એટલા માટે કે કદાચ એ લોકો લાંબા ગાળાનું વ્યૂહરચના કરે છે. મહિના, વર્ષ, 2 વર્ષ પછીની ચૂંટણીને ઉપલક્ષમાં રાખીને ખોટી જગ્યાએ હાથ ભરાયો છે. ખોટી જગ્યાએ એટલા માટે કે તમે જોશો કે આ બધો જનાક્રોશ છે 18 વરણ ભેગી છે. અમારા 18 વરણના અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાએ જેમ કીધું એમ ગોંડલ નહીં, ગોંડલ તાલુકાના ગમે એ ગામમાં આવો. અમે તમને વિનંતી કરી છે કે એ લોકો જયારે કોઈ પણ ગામમાં જાય, કોઈ પણ જગ્યાએ જાય ત્યારે તમે કવરેજ આપો અને સાચી વાતનું બધાને આપો. અમારા સોની સમાજના જી હાર્દિક, બિલકુલ હાર્દિક, આપણી પાસેથી માહિતી લેતા રહીશું. હાલ આભાર આપનું જાણકારી આપવા માટે.
તો ગણેશ જાડેજાની ચેલેન્જને અલ્પેશ કથિરિયાએ સ્વીકારી છે અને અત્યારે તેઓ વાત કરીએ તો આજે તેઓ ગોંડલની મુલાકાતે જવાના છે. ગોંડલની મુલાકાત તેમની થાય તેની પહેલા જ ક્યાંક વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. હવે વાત કરીશું ઓપરેશન ક્લીન સિટી. અમદાવાદમાં પોલીસનું ઓપરેશન ક્લીન સિટી. ઘૂસણખોરો સામે પોલીસની સ્ટ્રાઇક યથાવત છે. ઈસનપુરમાં શંકાસ્પદોની તપાસમાં મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં 50 લોકો બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો. શંકાસ્પદ લોકોના પાસપોર્ટ ઉપરાંત અન્ય જરૂરી દસ્તાવેજ તપાસતા જાણકારી સામે આવી છે. ગઈકાલે પોલીસ દ્વારા 800 લોકોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. તો અમદાવાદમાં પોલીસનું ઓપરેશન ક્લીન સિટી. અમદાવાદની વાત કરી ઈસનપુરમાં ઘૂસણખોરો સામે પોલીસે ક્યાંક જે સ્ટ્રાઇક છે તે યથાવત જોવા મળી રહી છે. ઈસનપુરમાં શંકાસ્પદોની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઘૂસણખોરોની તપાસ માટે સઘન અભિયાન. વડોદરામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશીને શોધવા પોલીસની દોડધામ. અત્યાર સુધી વડોદરા પોલીસે 500 ઉપરાંત શકમંદોની અટકાયત કરી છે. તમામના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. 15 લોકોના પુરાવા શંકાસ્પદ લાગતા વધુ તપાસ જારી છે. બાકીના લોકોને પોલીસે મુક્ત કર્યા છે. પોલીસની 15 ટીમોને ભારે દોડધામ બાદ માત્ર 5 બાંગ્લાદેશી મળ્યા છે. રેન્જ ચકાસણી દરમિયાન આપણે 5 જેટલા ઇસમો જેમના પાસે ઓરિજિનલ કે કોપીઝ ઓફ જે બાંગ્લાદેશ આઈડેન્ટિફિકેશન કાર્ડ છે એવા ડોક્યુમેન્ટ પણ આપણે મળ્યું છે. તો અમદાવાદ, સુરત, રાજકોટ બાદ વડોદરામાં પણ ઘૂસણખોરો પર પોલીસે તવાઈ બોલાવી છે. બાંગ્લાદેશીઓના ગેરકાયદે વસવાટ મામલે વડોદરા પોલીસે તપાસ શરૂ કરી. જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી. ફતેપુરા, કાલપુરા અને તુલસીવાડી વિસ્તારમાં તપાસ કરવામાં આવી. 100 જેટલા લોકોને કુંભારવાડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. બંગાળી કે બાંગ્લાદેશી કારીગરોના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન પણ કરવામાં આવ્યું. રાજકોટમાં 10 જેટલા બાંગ્લાદેશી પકડાયા. પશ્ચિમ બંગાળ સરહદથી ઘૂસણખોરી કરી હતી. પાસપોર્ટ, વિઝા વગર ગુજરાતમાં વસવાટ કરતા હતા. તમામ લોકો બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે. એક દિવસમાં 800 શંકાસ્પદોની તપાસ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટેશન કે વિઝા વગર ગેરકાયદેસર રીતે અહીંયા સ્થાયી થયા છે તેવા લોકોને શોધીને અને આગળ ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આવા 10 લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેના માટે થઈને લીગલ પ્રોસિજર આગળ ભવિષ્યમાં કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત બાદ હવે ભરૂચમાં પણ પોલીસ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. 15 જેટલા બાંગ્લાદેશી સામે એસઓજીએ મોટી કાર્યવાહી કરી. ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વસતા 15 બાંગ્લાદેશી નાગરિકો સામે કડક પગલાં લીધા છે. મોરબીમાં પશ્ચિમ બંગાળના કારીગરોની તપાસ. સોની બજારમાં પોલીસે સર્ચ કર્યું. આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી. તો મોરબીમાં પણ જે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જે બાંગ્લાદેશી કારીગરો છે તેમનું સર્ચ કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળના કારીગરોની તપાસ કરવામાં આવી. તેમના જે આધાર પુરાવા છે તમામ વસ્તુઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે.
પહેલગામ આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ ભભૂકી રહ્યો છે ત્યારે પાકિસ્તાનમાં જન્મેલા અને હાલ અમદાવાદમાં રહેતા કમર જહાં સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી. તેમણે આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી. સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મામલે આખરે કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. તેમણે ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા જણાવ્યું કે આ ઘટનાથી આજે મારું માથું શરમથી ઝૂકી ગયું છે. આપને જણાવી દઈએ કે કમર જહાં દર રક્ષાબંધને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત હચમચી ઉઠ્યો છે. આ વચ્ચે પાકિસ્તાનમાં જન્મ લીધેલો પરંતુ સંપૂર્ણ ભારતીય નારી બની ચૂકેલા कमरजा અત્યારે મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. कमरजी, जिस तरीके से ये पूरा हमला हुआ जम्मू कश्मीर में, सबसे पहले आपकी प्रतिक्रिया. मुझे तो बहुत ही अफसोस है कि मैं 2 दिन बाहर थी, न्यूज नहीं देखी थी. उसके बाद जब मैं घर आई दूसरे दिन और मैंने न्यूज देखी तो मैं तो बहुत ही हैरान हो गई. मैंने कहा ये कैसे, कितना मतलब दर्दनाक ये वाकया है कि पूरे हिंदुस्तान को, पूरे वर्ल्ड में, पूरी दुनिया को, सबको इसका इतना अफसोस है कि कोई हद नहीं कि किसी भी बेगुनाह इंसान को इस तरीके से मारना बुज़दिली है. मैं तो पक्की हिंदुस्तानी हूं और उसकी मिसाल ऐसी है कि मेरे हस्बैंड ने टेररिज्म के ऊपर पेंटिंग बनाए हैं, कारगिल वॉर पर बनाए हैं, बड़े बड़े ऐसे पेंटिंग बनाए हैं जो जिसके ऊपर हमको भी जान से मारने की धमकी मिली है. और हम 2 गए हैं और हमने जाकर वहां पर एग्जीबिशन किया है और लोगों में अवेयरनेस लाए हैं कि आतंकवादियों के खिलाफ कैसे हम आगे चलें. और आजकल जो हमारे प्राइम मिनिस्टर हैं, मेरे भैया मोदी जी, मैं उनको बहुत ही ज्यादा काबिल समझती हूँ. कड़वी यादें तो ऐसी हैं कि मैं हर वक्त अपनी मम्मी को रोते हुए देखती थी. मेरी मम्मी हमेशा कहती थी कि मैं ज्यादातर जो रास्ते हैं वो बंद रहते थे. जिस तरह अभी हम लोग अभी थोड़े दिन पहले आते जाते थे, उस तरीके से नहीं था. मतलब कई टाइम के बाद ये जो समझौता एक्सप्रेस शुरू हुई है, उससे पहले तो इंडिया आना यानी नामुमकिन होता था. આ સમયમાં પણ તેમણે ઘણા બધા પેઇન્ટિંગ્સ કર્યા હતા. જાણીતા ચિત્રકાર છે મોહસિન શેખ અને તેમના પત્ની છે કમરજા, જેઓ પાકિસ્તાનમાં ભલે જન્મ્યા હોય પરંતુ અત્યારે સંપૂર્ણ ભારતીય નારી છે. અને તેમણે જે પોતાની વાત કહી છે, ખાસ કરીને પાકિસ્તાનને લઈને તેમણે ભારત પાકિસ્તાન વચ્ચે જે ઘણા સમય પહેલા ભાગલા થયા ત્યારથી લઈને અત્યાર સુધી જે કહાની છે તે તેમણે પોતાની આપવીતી જણાવી. કેમેરા પર્સન શાનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાલનપુરમાં સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રેડ પાડી લોભામણી જાહેરાતોના નામે છેતરપિંડી આચરતા 7 યુવકો ઝડપાયા. પાલનપુરમાં બંગલો ભાડે રાખી ઠગાઈનું રેકેટ ચલાવતા હતા આરોપીઓ. ઓનલાઈન ગેમિંગ એપના કોઈન સસ્તા ભાવમાં આપવાની લાલચ આપીને ઠગાઈ કરતા હતા. 21 રાજ્યના લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યા છે. લોકો પાસેથી કોઈન ખરીદવાના નામે ઓનલાઈન નાણાં ઉઘરાવતા હતા. સાયબર સેલને શંકાસ્પદ મોબાઈલ નંબરવાળા પરથી આ ફરિયાદ મળી હતી. મોબાઈલ નંબરોના લોકેશન પાલનપુર નિધિ બંગલોઝ સોસાયટીના બંગલોઝનું હતું. આરોપીઓના 25 બેંક ખાતાઓમાં 2024-25ના વર્ષમાં કુલ 2 કરોડ 12 લાખ જેટલા રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે. મોટા ભાગના યુવકો કોલેજમાં અભ્યાસ કરતા હતા. પરિવારજનોને કહ્યું હતું કે તેઓ પાલનપુર અને પાટણમાં અભ્યાસ માટે ગયા છે. પોલીસે તમામ 7 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ.